હવે જો તમે આવો આમ તાકજો વાહ Hey guys, welcome back to my vlog and અત્યારે અમે લોકો છીએ ખેતરમાં એન્ડ કરીને બીજો ચાલુ હા એક વ્લોગ એન્ડ કરીને એક વ્લોગ સ્ટાર્ટ કર્યો. રીઝન એ છે કે બહુ લોંગ વ્લોગ થઈ જાય, તમે લોકો બોર થઈ જાઓ. એન્ડ અહીંયા બધું ખેતરમાં કેવું પાણી ભરેલું છે, પાણી નહીં જોકે પર ચાલુ મુશ્કેલ છે. અને અમે લોકો અત્યારે શૂટિંગ માટે આવ્યા. ઓ ગોવાળ હળવા હળવો બકા કંઈક હશે તો અહીંયા મસ્ત શૂટિંગ કરીએ એન્ડ લાલપરીના ફોટા પાડ્યા. એ જોઈ ચાલજે પડી જાય ભાઈ. લાલ પરી આવી રીતે ના કહેવાનું. લાલપરી ભાઈ લાલપરી. આ જે લોકેશન એ અમદાવાદમાં ક્યાંય જોવા ના મળે. સુપર. અહીંયા જે વરસાદ પાછળ જુઓ. એક વિડિયો ઉતાર લે મારો. ઓકે ગાઈસ, 17 વાગી ગયા છે 5 અને અમે લોકો જઈશું વાડે. ક્યાં જઈશું મેં? ખેતરમાં. ખેતરમાં કહેજે ટકલી. ચાલો આમ તાક. એ પડી જવું કરે તું આમ તાકજો. યા આજે કોણ આવ્યું? મામા? આ માવું આ કોનું? A few moments later. બહેનો લઈ લો તો ખેતરમાં પહોંચી ગયા. હવે આ ઠેલીને હેડ તો થઈ ગયો. બોલો અને મારે કેવી રીતે ફોટોશૂટ કરી આપું? કંઈ કામ કરવું નહીં મારે આનું. બોલો શું કરવાનું? આ બધું જ લઈ લો તો જલ્દી ફટાફટ કરો યાર. ભાઈ વરસાદ આવશે મયુર. ખેતરમાં પહોંચી ગયા એન્ડ વાગ્યા છે 5 અને 8 થઈ જાય. આ પંચર નહીં પડે ને? કોટા લઈ લે, સાફ કરો, અંદર આવી જાય ગાડી છે. હા ચાલો. એક્ટિવાને ખબર પડશે કે મને ક્યાં લાયા આ લોકો. હું બરાબર હતી અમદાવાદ. હા જોજો બહેણીઓ બધું મૂકી દીધું. એ ગોગા આમાંથી 2-3 તમને મારવા આવી, તમે આગળના વિડીયોમાં જોયું હશે. તો આપણે બહુ સાવધાનીથી અહીંયાથી ક્રોસ કરવાનું છે. કેમ કે જો પહેલાંથી જ એ ખબર નહીં કોણ ક્યાંથી આવીને હુમલો કરી જાય. આઈ ડોન્ટ નો. એટલે અમારી ગોરી ચો આ છે અમારી ગોરી ગાય. 1000 વાર તમને મેં વિડીયો બતાવીએ છે પણ આજે બી બતાવું તમને. જુઓ મને મારવા ના આવે ને એ બસ તો નહીં મારે. જો કે આપણી ફેવરેટ ગાય આની માં હતી ને એને ખાલી આમ આમ કરતો ને પેલી ગોરીને તો ગોરી કાયદેસર બેસી જતી. અને એ હે ને વધારે આમ નજીક આવતી ને આ હે ને એવું જો ઓળખાણ નહીં ને મારી એટલા માટે. ઓકે કેમ? ઓકે બધાની જગ્યાએ બધી ઓલરેડી ગોઠવાઈ જશે. બાંધી દઈએ પહેલાં. શું કહે? હા તો તું ફટાફટ રેડી થા. ચલ પાઘડી ક્યાં? પાઘડી લે. ચલ ફટાફટ રેડી થઈ જા. શૂટિંગ કરવા માટે અમે લોકો અમદાવાદથી અહીંયા આવ્યા અને ભાઈ ભૂલી ગયો કે કપડાં જ નહીં પહેર્યા. મસ્ત કપડાં પહેરીને રેડી થઈ જાય પછી આપણે લોકો શૂટ કરીએ. એન્ડ મયુરને બી મેં કપડાં ચેન્જ કરી દીધા. નાઇટી ટી શર્ટમાં આવી ગયો. તમને લોકોને ના આવડતું હોય તો મારી આવડે તો અહીંયા આપી દે ને, તાર પપ્પાને આપી દે, બાંધી દે. ચાલ મોડું થાય યાર. હવે તો મને ગરમી લાગવા માંડી યાર. પણ એમ ના આવે મયુર. તમને પાકડી બોધ તને આવડતું મયુર? અરે 2 મિનિટનું કામ હે યાર. એનું મોથું એવું હોય ને કે પાકડી નહીં આવતી. તમે પહેરી બંધાવો. તમારું માથું એનું માથું જો. હા તું અહીંયા ઉભો રે. હલાલ. હા લા હું ટ્રાય કરું. મારું ભાડું બધી તમારે નહીં ચાલે પણ એનું મોથું નહીં આવે. અરે આ નો આવે ભાઈ. મોનો મારું કેવું
આવી જાય લગભગ તો ના આવે ભાઈ મોટું ને એનું લગભગ નહીં આવશે જ નહીં. તો હું લાવી દઉં મોટું ફાવી આવે ને તો સારું લાગે. હવે તો વરસાદ આવે તો સારું યાર. કેવું આવી આ પાણી નહીં બરોબર આવ્યું નહીં, તમે તમારે લુંગી બોધવાની રીતે હા તો તું બહુ જ ખાલી તને આવો, ખાવું હું કરી આલું. હું બધતા આવડે બહુ કલાક. બરોબર એક મિનિટ મિનિટ મને પેટથી બરોબર છે. એ લે પેલા એ જ પહેરતા પણ આ જે ઘેર પહેરીને જો ઉપર ભૂમતું ના નીકળતું પાઘડી. એ નહીં નીકળે તો આપણે કહેવા કરી દઈએ હા પેલા એના ધોતિયું ફાળી જ પહેરતા આ તો હવે આવું પહેરે લે નીકળી ગઈ. ફળતી જાય સારું. અલગ હોય ને બસ હવે કાઢ્યો જો ને નીકળી જાય મને કહેજો. ભદ્રો હા 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 પહેરાવો. હું કરજી હળચી જાય કાપડ જેવું આ દબાય તમે ઈજી દબાવો ને હું હજી દબાવવાનું મોતું પણ ફોરું છે મોસું એટલે મોતું સાત નહીં આવડું હોય. મોથું જ ફોર વન હવે ગયા છે હવે જો તમે આવો આમ તાકજે આમ તાકજો આમ તાકજો. બસ બસ હવે આવી જાય હવે નહીં ને સારું જ લાગે સારું લાગે હવે હે પછી ફેદી જાય બરાબર પાછળથી પેન્ટ દેખાય. ગજબ બેજતી હે. લો હેલો ગોવા જાય પાછળ પેન્ટ દેખાય ગોવાળનું તો. જો પેલા ગાય વચ્ચે જતા એટલે એક આજે હવે હું ફોટો પાડું છું. ગાયો આનાથી ભડકે. મને આ ગાય ની તકલીફ હોય. એ ગાય જ મારવા આવશે. એટલે આ ગોવાળ ઓમ આઈકી ઈચો જાય. રોજી રેડી પાઈને ઉભો રહે પપ્પા કહજો હા ભાઈ એવું ભરે અહીંયા ભરે. પણ મોટા ગોવાળ તમે આ બાજુ આવી જાઓ ને. ઓ પપ્પા હા તમે આવી જાઓ. હા આ બાજુ આવી જો એટલે બધી ગાયો આવી શૂટિંગ ચાલે. મારા ના દારૂ લે માં બેનો કા પણ તમારી ગાયો જ ભડકી હતી તો. રોક ચાલુ આ ગોરી પાઈને આવી જાય ને તું ગોરી પાઈને આવી જા. નહીં મારતી તું કોણ એમ કરે આમ આમ કર ભાઈ આવી રીતે કર આવી રીતે કર. ફોટોગ્રાફી કરી છે બતાવો તને ફોટા. આ લોકોને ફોટા પાડીને ખબર નહીં તરત જોવાની ઈચ્છા બધાને બહુ હોય કે મારા કેવા ફોટા આવેલા પણ બાપા આવી ગયા સુપર આયા યાર. એ હવે જોવાનું કર મારે વરસાદ આવો ફટાફટ અને જો ત્યાં જવાનું સધીમાં હેહા જવાનું. ઉગો ચલો ફટાફટ ગાયો દોઈ લઈએ. હા એટલે બદલી દે ઓ કોમ ઓય ના એને ગાયો દો તો વિડીયો લઈ લઈએ. પાછળ વરસાદ જુઓ ખાલી. હવે હું લેવું હવે આનો વિડીયો લેવો એક વિડીયો લઈ લઈએ. ચલો એને મયુર તાર કેવો વિડીયો ઉતારો ક્યાં શું કરો આ કેવા ચાલે છે જેમ કે આ તો ના આ તો આમ મોટું શૂટિંગ ના કરતા ભાઈ મારું હું ટાઈપોડ બોલીને કે મસ્ત ટાઈમ લેસ આવી જાય. હેડી ના આવી તો કામ કર ને તું આમ રમતો રમતો આવી ને. આમ ભમતો ભમતો હું એ વિડીયો લઈ લઉં. ચાલ બંધ કરી દે ના વ્લોગ આવે તું કેવી રીતે પણ બોલ ને ક્યાં અહીંથી હું આવું મારા સ્ટોરેજ ફૂલ થઈ જાય ફટાફટ જલ્દી જા. આજુ આનો શૂટ કરવાનું. આ હા આ અમારું ખેતર હા વેધર જોઈ લો સુપર બોસ સુપર. ચાલુ કર અને તમે હું નહીં લઉં મેં જા. અરે આ તો હસો મંડા યાર ડાયરેક્ટ શૂટમાં. જા લે એ હું નહીં લઉં મારું સ્ટોરેજ ફૂલ થઈ જાય રિયલીમાં યાર. વિડિયો ઉતારો બધું આ વિડીયો ઉતાર આ તો સિરિયસલી હું અહીં વોકો થઈને હસવા માંડ્યો મારો ગોડો. હું કરી લે આ લાગજે મોઢા ઉપર બાજુ આ બાબુ કાકા જાર ભાઈ નો છે માયર માયર બોય બોય શૂટિંગમાં ભાઈ ઝઘડો થઈ જાય બહુ મોટો. આ ભૂમતાજી આયા આ ચાર ભાઈ નો છે ભાવ કામ બોલાવ ઉપર. આ શૂટિંગ કરતું મેલીને ઝઘડો જોવા જા અને પાછળ પેન્ટ લડી ખાયા પલડી બસ જો. અને વેધર જુઓ વેધર પાછળ સખત વેધર. તો ચલો ફટાફટ ગાયો ધોઈ લઈએ. બહુ બધી મસ્તી થઈ ગઈ એન્ડ હાલત ખરાબ બોસ. ત્યાં ઝાડ વાઈ હ સુપર
વેધર સખત વરસાદ આવશે. આહા એ નીતુ બેહી જા હેડ. બિલકુલ નહીં હો. હા તો ચલ બેહી જા, ફટાફટ બેહી જા. હવે કપડાં તારા મેલા જ જવાય એ બધું ના જવાનું હોય ભાઈ. થાય તો જો બેહી જા એમને બેહી જા. અલ્યા બેહી જા ને ટાઈમ પાસ એમ કર. દોવા બેઠા ગયો મસ્ત વિડીયો આવી ગયો તારો વિડીયો બકા સુપર. બેહી જા લે મયુર પકડે હું બેહી જાઉં મયુર ફટાફટ. A few moments later. ગાયો જોડે જઈએ તો ગાયો ભડકી દે, દોવા દે એમ છે નહીં. તો આપણે વિચાર કે ચલો આમ ખેતરમાં થોડા આમ ઓટો મારીએ. આહા વેધર સુપર છે યાર. અહીંયા ગરમી લાગે ને બોસ તો બી સહન કરી શકાય, કેમ કે પવન આવતો હોય એન્ડ મસ્ત એવું વાતાવરણ છે. વેધર વાદળા હોય ને વાદળા તો મજા આવે જોવા. ત્યાં મોર બેઠો હોય તો એ જોવા હેડ નજારો ઈચવા જેવો આમ સીધો હેડ ને કંઈક હશે કઈ છે. આ જો અહીંયા બી ઝાર વાઈ છે, અમારા ખેતરમાં બી ઝાર વાઈ છે, અહીંયા બી ઝાર, અહીંયા બી ઝાર, અહીંયા બધી જગ્યાએ ઝાર જ વાઈ છે. હું હવાનો વીઘો આવ્યો 2 વીઘા વીઘો જેવો હોય આમનો. આ બાજુ હેડ લે આવું ક્યાં જઈએ ઝારમાં. ભાઈનો કે પેલા બોલશી એ મોરવાનો ઉડીને જોઈને જ ઉડી ગયો જતો રહ્યો. હા હા ચલો પાછા મોર તમને જોઈને મોર નાહી કવર તો પડાવી લીધું ભાઈ જોડેથી. હા હા વેધર આમ જો સુપર આવે ને જો ખાલી પાછળનું લુક હે ને વાદળા એકદમ સુપર આવતા હશે બેકગ્રાઉન્ડમાં. બહુ મસ્ત વેધર છે. એન્ડ તમે ગામડે આવો ને તો આવું વેધર હોય ને ત્યારે જવાય. અહીંયા સનસેટ થઈ ગયો પણ દેખાશે નહીં. એન્ડ ગાય બાય દોઈ લે ભાઈ. અમારે જવાનું છે ચાચરેટ દાદાએ જવાનું છે હજુ, અને પછી જવાનું છે સધીમાએ. એન્ડ આજ રાત અહીંયા રોકાઈને કાલ સવારે મોર્નિંગમાં 5 વાગે હું અહીંયાથી નીકળવાનો છું. એક્ટિવા લઈને આવ્યા છે તો એક્ટિવા લઈને જવું પડશે. એક્ટિવા લઈને વહેલા 5 વાગે અહીંયાથી નીકળી જઈશ સીધો અમદાવાદ, કેમ કે આ લોકો બધા રોકાવાના. તું ક્યારે આવે? આ તું કેટલા દિવસ અહીંયાથી? અઠવાડિયાથી નહીં વધાર. હે ખોટો વારે જૂઠું બોલે. એન્ડ આ ગામડે રહેવાના આ લોકોને બહાના. હજુ સ્કૂલની કેટલી રજા હતી તારે? 5મથી રજા પડી. બોલો હજુ સુધી અહીંયા એટલે હજુ સ્કૂલની ત્યાંથી 5મથી રજા હતી હજુ સુધી અહીંયા ગામડે જ છે. પણ ગામડે સારું મજા આવે ભાઈ, કેમ કે અહીંયા કોઈ શાંત એકદમ વાતાવરણ અને કોઈ બખાડો નહીં, કોઈ ટેન્શન બી નહીં કે ભાઈ આમ ને તેમ. અમદાવાદમાં તો તમે જો ભૂલથી બી ગાડી અડી જાય તો લોકો કેટલું બધું આમ એંગ્રી થઈ જાય, અને અહીંયા કોઈ અવાજ જ નહીં, કંઈ જ નહીં. આ જો અવાજ સાંભળો. કેટલો મસ્ત અવાજ આવે. શું બોલો? તો તમે ભરભૂતું કરો ને તો પેલો મોર પાછો આવ્યો ઉપર આવશે. હવે તું અહીંયા બોલતો નહીં. અહીંયા બેઠો છું. આ દેખાય તમને અહીંયા? ખોણ ખાવા અત્યારે નહીં આવતું, તમને જોઈને જ નહીં આવતું. કેટલું સુપર લોકેશન આવે બોસ. હા હા ગરમી એટલી બધી લાગે ને યાર કે જો ને રેલા ઉતરી જો પલડી રહ્યા જોયા. હા 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 પણ આ બધું જોઈને જ એમ થાય કે ના યાર ગામડે જ મજા આવશે. અમે લોકો અહીંયા ખેતરમાં અમારા ઘર કરવાના હતા. આ ઘર મતલબ આનાથી ઊંચું કરવાનું હતું, અમને સારું બનાવવાનું હતું. પણ પછી અહીંયા રહેવાનો પ્લાન ના થયો ને અમારા લોકોને, કેમ કે અહીંયા એક કાકાનું ઘર અહીંયા અમારું વચ્ચે આવત ને એક બીજા કાકાનું અહીંયા આવત. આ 3 ઘરના પ્લોટ. આ પાછળ અમારા બધા ખેત હતા. અહીંયા મસ્ત એવું મતલબ અત્યારે નહીં પછી બી વિચાર છે કે અહીંયા મસ્ત એવા ઝાડ અહીંયા લગાવીશું. ક્યાં છે? એ બધું સરપંચની વાત ઠીક છે, પણ પર્સનલી એવું વિચારું કે અહીંયા આપણી નારિયેળી કે ખજૂરી આવે ને એ અહીંયા લાઈન ટુ લાઈન લગાવીશું. એન્ડ અહીંયાથી બી એવો વિચાર કે અહીંયા બી સારી એવી મસ્ત કોઈ ઝાડ એવા અહીંયા રોપીએ.
એન્ડ ચારે બાજુ એન્ડ અત્યારે નહીં પણ કોઈ વાર લાઈફમાં એમ કે ક્યાંક થોડા આમ સેટ થઈ જાય ને પછી એવું વિચારે કે અહીંયા મસ્ત ઘર કરીશું ને અહીંયા ખેતરમાં જ રહે કેમ કે અહીંયા જેવી શાંતિ ક્યાંય નથી. આ લોકોને અમદાવાદ કાઢવાની અહીંયા રહેવા રાખવા જ નહીં અને અહીંયા મસ્ત એવું ખેતી થાય એન્ડ જમીન બી બહુ સારી એન્ડ આખી આટલી જેટલી તમને અહીંયાથી બોર્ડરથી દેખાય ને આ બધી અમારી જમીન છે. આ બધી છેક આ જે પાછળ દેખાય આ રાઉન્ડ ત્યાં બી અહીંથી અહીંયા રહીને અહીંયા આગળ ગાયો બધી ત્યાં બી. તો અહીંયા મસ્ત ઘર હોય ને તો સુપર અહીંયાનો સનસેટ અને સનરાઈઝ દેખાય તને ખબર પડે. હા તો મસ્ત એવી અહીંયા વહી દઈશું અને લેબોડીને એવું તો બધું જ પણ અહીંયા એવા જે આંબા વાયા ને અહીંયા તો બી એક વાબો અહીંયા વાયા એ એવું નહીં એને કેર કરવી પડે એમને ના થાય તો વાબો વાયો નારિયેળી હોય ખજૂરી હોય એવા લોકો અહીંયા વાય છે. ઓય હેડ ના હવે ટી શર્ટ બીશર્ટ કાઢીને હવે જો ગરમી લાગે એટલે હડો તો હવે આપણે નીકળીએ કેમ કે અહીંયાથી બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો એન્ડ આ જાર વાય આમાં પેલો દોડ બહુ કાકા ભાડી ગયા ને તો મારશે તો ચાલો નીકળીએ ફટાફટ. આ જો ખાલી સુપર બ્લુ વ્યૂ જો ખાલી અહીંયા વરસાદ ક્યારનો એ બોલે અંદર મતલબ પેલો ગાજ પણ ગરમી સખત બોસ. ચલો